ओम सहना भवतु सहनौ पुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम सर्ववेदांत सिद्धांत गोचरं तमगोचरं गोविंदं परमानंदं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। विवेक चुडामणि श्लोक नंबर 78। ततस्तुतो लक्षणया सुलक्ष्यो तयोरखण्डेकरसत्त्वसिद्धये नालं जहत्या न तथा जहत्या किन्तु भयार्थात्मिक एव भाव्यम्। कैसे ततः तयोः अखंड एकरसत्व सिद्धये तो सुलक्ष्यो लक्षणाया जहत्या न अलम अजहत्या तथा न किंतु एव उभयार्थात्मिका एव भाव्यम। कैसे के जीवन ईश्वर वच्चेनु ऐक्य के ए बन्ने वच्चेनु अखंड एकत्व सिद्ध करवा माटे एना लक्षणों ए बन्नेना ऐक्य माटेना लक्षणों આપણે સારી રીતે જાણવા જોઈએ, કારણ કે જહત લક્ષણ જે છે એ પણ પૂરતું નથી, પર્યાપ્ત નથી. અજહત લક્ષણ જે છે એ પણ પર્યાપ્ત નથી, પરંતુ જહત અને અજહત અર્થાત ભાગ ત્યાગ લક્ષણથી જ વિચાર કરવો જોઈએ. લાખું ભાષાંતર એવી રીતે થશે કે જીવ અને ઈશ્વર વચ્ચેનું ऐक्य સિદ્ધ કરવા માટે ના લક્ષણો સારી રીતે જાણવા જોઈએ. જહત લક્ષણ છે એ બી પૂરતું નથી, અજહત લક્ષણ પણ પૂરતું નથી. એટલે જહત અજહત અથવા તો ભાગ ત્યાગ લક્ષણથી જ જીવ ઈશ્વર ऐक्यનો વિચાર કરવો જોઈએ. એટલે હવે પછીના જે શ્લોક છે 78, 79, 80 થોડા શ્લોક જે છે તમને એવું લાગશે કે રિપીટેશન છે, એવું લાગશે, પુનરાવર્તન છે. આગળના શ્લોકમાં આવી ગયેલું છે, ફરીથી જુદા શબ્દોમાં કહે છે. તો શાસ્ત્રની અંદર જ્યારે પણ રિપીટેશન કહીએ એને પુનરુક્તિ કહેવાય. અને જનરલી એવી રીતે લખાણમાં બોલવામાં પુનરુક્તિને હંમેશા દોષ માને છે કે તમે એકને એક વસ્તુ ફરી ફરીને કહો તો એ દોષ છે. પરંતુ એવો દોષ શાસ્ત્રમાં એને દોષ નથી કહેતા, ગુરુ ભણાવે ત્યારે પણ દોષ નથી કહેતા. શા માટે? તો કે એ જે તત્વ નિરૂપણ જે છે એને માટે હજી બધા લોકો એ પોતાની જાતને પૂરતા પ્રમાણમાં તૈયાર ન કરેલી હોય, તો એને એ જ વસ્તુના દ્રઢીકરણ માટે એ વસ્તુમાં વધારે ને વધારે સ્પષ્ટતા આવે. એટલે શાસ્ત્ર એ જ વસ્તુનો બોધ અનેક વાર જુદા જુદા સ્ટેન્ડ પોઈન્ટથી કરે એને પુનરુક્તિ દોષ ન કહેવાય. જનરલી એક જ વસ્તુ જુદી જુદી દ્રષ્ટિથી બી
એનું પ્રતિપાદન કર્યા કરવું. તો લખાણમાં કે બોલવામાં એને એવી રીતે એરર રૂપે એને દોષ રૂપે જોવામાં આવે જનરલી. પરંતુ એ નિયમ તો કે જ્યારે ભણાવતા હોય ત્યારે અથવા તો શાસ્ત્રમાં છાંદોગ્ય ઉપનિષદમાં 9 વાર તત્વમસીનો ઉપદેશ હોય તો એને પુનરુક્તિ જરૂર છે, પરંતુ પુનરુક્તિ દોષ નથી. એટલે લાઈક ભગવદ ગીતામાં બી તમને ખબર હશે કે બીજા અધ્યાયમાં કર્મયોગનું નિરૂપણ હોય તો ત્રીજામાંય હોય, પછી ચોથામાંય જુદી રીતે હોય. તો કર્મયોગની વાત ઘણા બધા ચેપ્ટરમાં આવતી હોય. તો જરૂર પુનરુક્તિ છે, પણ તમે એવું ન કહી શકો કે ભગવાનનો પુનરુક્તિ દોષ છે. ભગવાનનો કોઈ પુનરુક્તિ દોષ નથી, શાસ્ત્રનો દોષ નથી. વસ્તુ સ્થિતિ શું છે તો કે આપણું મન એવા પ્રકારનું છે, આપણું મન જે છે એ એવું તેજસ્વી નથી, આપણે ઉત્તમ અધિકારી નથી, બધા જ મંદ મધ્યમ અધિકારી છે. એટલે ફરીને જુદા જુદા દ્રષ્ટિકોણથી સદવસ્તુનું જીવ બ્રહ્મ એક્યનું પ્રતિપાદન કરવામાં આવે તો જ આપણને બરાબર સમજાય, સ્પષ્ટતા આવે, સંશય વિપર્ય બધાનો નાશ થાય અને આપણને બોધ થાય. એટલા માટે શાસ્ત્રમાં આ બધા જે શ્લોક જે છે હવે પછીના થોડા 4-5 શ્લોકમાં તો કે આપણને એવું જ લાગે કે જીવ બ્રહ્મના એક્યની વાત બધા શ્લોકમાં સમાન રીતે કરવામાં આવે છે, પણ એ દોષ નથી. તત્વ નિરૂપણ જે છે ગહન છે, અને ગહન તત્વ માટે તો કે આવી રીતે એ જ વસ્તુનું ફરીને પ્રતિપાદન કરવું ખૂબ જરૂરી છે, કારણ કે આપણું અધિકારીત્વ એટલું જ છે એટલા માટે. એટલે ઘણા લોકો ભગવદ ગીતામાં એવું કહેતા હોય કે એમાં તો એકને એક વસ્તુ ફરીને છે, પણ એકને એક વસ્તુ ફરીને અનેક વાર કે તો બી આપણને ક્યાં સમજાય છે, અને અગર સમજાય તો ક્યાં આચરણમાં આવે છે. અને જ્યાં સુધી આચરણમાં ન આવે ત્યાં સુધીનું એવું જ કહી શકાય કે આપણું હોમવર્ક પૂરું નથી થયું. એક્ઝેક્ટ આચરણમાં આવવા માંડે તો કહેવાય કે હવે શાસ્ત્રએ ફરીને કહેવાની મને જરૂર નથી. એટલે આગળનું જે વાત, આગળના શ્લોક નંબર 77 ની વાતનો દોર હજી આગળ વધારે છે. અહીંયા આગળ આ શ્લોકમાં 78માં શું કહે છે તો કે જીવ બ્રહ્મનું ઐક્ય જે છે એ લક્ષણ વૃત્તિથી જ એનું પ્રતિપાદન થઈ શકે. વાચ્યાર્થથી એનું પ્રતિપાદન, વાચ્યાર્થથી બોધ નથી, અને વાચ્યાર્થથી હંમેશા વિરોધ જ છે. ઇનફેક્ટ વાચ્યાર્થથી બોધ નથી, પરંતુ વાચ્યાર્થનો બાધ કરીને જ સમજવામાં આવે છે. લક્ષણ વૃત્તિ જે છે આપણે ગઈ વખતે જોયું હતું કે તત્વમસી મહાવાક્યમાં તત અને ત્વમ પદ વચ્ચે સામાનાધિકરણ છે. તત અને ત્વમ પદ જે છે એ બંને સમાન વિભક્તિમાં એ બંને પદો છે, અને બંને પદ તત અને ત્વમ એ પરમ બ્રહ્મ કે ચૈતન્યને લક્ષિત કરે છે. તત પદ પણ તો કે એ ચૈતન્યને લક્ષિત કરે છે, એનું જ પ્રતિપાદન કરે છે. ત્વમ પદ પણ એનું જ કરે છે. એટલે તત અને તત્વમસી મહાવાક્યમાં તત અને ત્વમ જે છે એની વચ્ચે કોઈ વિશેષ્ય ભાવ સંબંધ નથી. વિશેષ્ય ભાવ સંબંધ ક્યારે હોય તો કે ધારો કે આપણે એમ કે રેડ રોઝ, એવું હું કહું લાલ ગુલાબ, તો ગુલાબ છે વિશેષ્ય છે ને લાલ કલર જે છે એને વિશેષણ કહેવાય. તો વિશેષ્ય ભાવ સંબંધ હોય તો લાલ છે એ ગુલાબ છે ને ગુલાબ છે એ લાલ છે, બે એક વિશેષણ ભાવ સંબંધ છે. તો અહીંયા તત્વમ અસી, તો તત જે છે એ કઈ ત્વમનું વિશેષણ, એ બે વચ્ચે વિશેષ્ય ભાવ સંબંધ નથી. કે ભગવાન જે છે ને
એ વિશેષ્ય છે, એટલે ગુલાબના સ્થાને છે, અને રેડ કલર વિશેષણ એના સ્થાને તો કે જીવ છે. તો જીવ અને ઈશ્વરની વચ્ચે આવો વિશેષણ વિશેષ્ય ભાવ સંબંધ નથી, પણ આપણને ખબર છે કે તત્વમસી મહાવાક્યમાં તત અને ત્વમ એકબીજાના કોઈ વિશેષણ નથી, કે જીવ છે એ ભગવાનનું વિશેષણ છે, કે ભગવાન છે એ જીવનું વિશેષણ છે, એવો કોઈ સંબંધ નથી તત્વમસી મહાવાક્યમાં. તત્વમસી મહાવાક્યમાં તત અને ત્વમ પદ વચ્ચે સમાનાધિકરણ છે. બંને તો કે ચૈતન્યનું પ્રતિપાદન કરે છે, બ્રહ્મ તત્વનું પ્રતિપાદન કરે છે. તત અને ત્વમ ની તત અને ત્વમની જે વાચ્યાર્થ રૂપે આપણને ઓળખ છે, એ ઓળખનો નિષેધ છે, એ ઓળખનો બાદ છે, અને તો કે લક્ષ્યાર્થથી બોધ છે. તત્વમસી મહાવાક્યમાં વાચ્યાર્થ એટલે દેખીતો શબ્દ સાંભળતા જે મને અર્થ સ્ફુરણ થાય છે, વાચ્યાર્થ. તો વાચ્યાર્થથી જીવ અને ઈશ્વર વચ્ચે કદી ઐક્ય નથી, એ આપણે આગળ જોયું. તો વાચ્યાર્થ જે છે એને તો ખરેખર એનો તો નિષેધ છે. એટલે પૂજ્ય સ્વામીજી કાયમ અમને એવું એક્ઝામ્પલ આપતા કે વાચ્યાર્થનો નિષેધ એટલે શું? તો કે કોઈ બહારગામથી આવે મળવા, ધારો કે હમણાં ગુરુ પૂર્ણિમામાં આવ્યા હતા, બરાબર? તો હું એક કોઈ વ્યક્તિને મને 5-6 વર્ષે મળી હોય, તો હું એમ કહું કે તું તો બહુ પતલી દેખાય છે. કેમ, વજન ઉતરી ગયું કે ઉતારી દીધું? તું તો બહુ પતલી દેખાય છે. તો જ્યારે તું પતલી દેખાય છે એવી રીતે હું આમ એના માંગણી કરું, તું તો બહુ પતલી દેખાય છે. આમ 5-6 વ્યક્તિ આવી હોય બહારગામથી, એમાંથી મને 5-6 વર્ષે મળેલી વ્યક્તિને હું કહું તું તો બહુ પાતળી દેખાય છે, તો જેની તરફ મેં આંગળી કરી, તો મારી આંગળી જે છે એ શેનો નિર્દેશ કરે છે? તું તો બહુ પતલી દેખાય છે, તો મારી આ જે ઇન્ડેક્સ ફિંગર છે એ અન્નમય કોષનો નિર્દેશ કરે છે, સ્થૂળ શરીરનો. એટલે આંગળીએ અહીંયાથી હું મારી વિઝિટર રૂમમાં મારી ખુરશી ઉપર બેઠી હોઉં સોફા પર, તો આંગળીએ ત્યાંથી સોફાથી ટ્રાવેલ કરીને ક્યાં સુધી ગઈ? તો કે ગ્રોસ બોડી સુધી, અન્નમય સુધી. પછી બધા ગ્રુપમાં ઉભા હોય તો હું એ લોકોનો ફેસ જોઈને કહું બીજી કોઈક વ્યક્તિને, એનું કે બહુ ટ્રાફિક જામ હતો રાજકોટમાં આવવા માટે, કા બહુ તમારે વેઇટ કરવું પડ્યું, 1 કલાક 1.5 કલાક સુધી ફસાયેલા રહ્યા તમે, તો તને બહુ ભૂખ લાગે છે. હું એમ કહું કે તને બહુ ભૂખ લાગે છે, તો જ્યારે એમ કહું કે તને બહુ ભૂખ લાગી છે, તો મારી આંગળીએ ફર્ધર ટ્રાવેલ કર્યું, અન્નમયમાંથી આંગળી ક્યાં સુધી પહોંચી? તો કે પ્રાણમય સુધી. પછી એની એક ગ્રુપમાં બધા ગુરુ પૂર્ણિમા દિવસે આવે, તો એમાં અમુક નાના બી હોય, બાળકો હોય, તો એ ટ્રાફિક જામમાં ફસાયેલા હતા, વરસાદ હતો, થાકેલા હતા, એટલે એ લોકો આમ થોડું એના ફેસ ઉપર એકદમ જ થાક ને પછી એને પછીથી કંઈક કોલેજનું એ લોકોને સ્ટુડન્ટ્સને કંઈક બિચારાને આપવાનું હોય, લખવાનું હોય, કંઈક એ લોકોને અસાઇનમેન્ટ આપવાનું હોય, થાકેલા હોય, એટલે હું કેમ કઈ બહુ ચિંતા છે, શું છે આટલું બધું? તો મારી આંગળી જે છે એ પેલી કોલેજની છોકરી જે છે ને હું કહું કે શું આટલી બધી ચિંતા છે, બહુ થાક છે, ચિંતા છે કઈ? તો આંગળી હજી વધારે ટ્રાવેલ કરીને ક્યાં સુધી ગઈ? તો કે મનોમય સુધી ગઈ. પછી લોકો અમે સાંજે ડિનર માટે ત્યાં મોટા કિચનમાં જાય, ડાઇનિંગ હોલમાં,
તો અમે 2-3 આઈટમ બનાવી હોય એટલે હું એમ કહું કે ઓહો તે કરી લાગે છે આ આઈટમ. તો જ્યારે હું કહું કે તે કરેલી લાગે છે આઈટમ, આ આટલી સરસ ટેબલ ગોઠવેલું છે ને આવી સજાવેલી આઈટમ છે તો તે કરી લાગે છે. તો આંગળી મારી ક્યાં સુધી ગઈ? તો કે વિજ્ઞાનમય સુધી. કર્તૃત્વ ભોક્તૃત્વ તો કે બુદ્ધિમાં છે ત્યાં સુધી ગઈ. પછી લોકોને તો કે બીજે દિવસે ગુરુ પૂર્ણિમા હોય ને સવારે ને બહુ જ બધાને પૂજા કરીને પૂજ્ય સ્વામી દયાનંદજીની પાદુકાની પૂજા કરી હોય ને ભગવાન શિવજીની પૂજા કરી હોય ને તો બધા એકદમ ખુશ ખુશ હોય. એટલે હું એને પાછું એને પેલીને કહું કે હા હા બહુ આનંદમાં છો બધા, બહુ મસ્તી કરો છો. તો પાછી એ આંગળી પાછું એને કહું છું કે તું બહુ આનંદમાં લાગે છે, બહુ મસ્તી કરે છે. તો આંગળી ક્યાં સુધી ટ્રાવેલ કર્યું? તો કે આનંદમય સુધી. એટલે કે એ બધું જે છે અન્નમય થી શરૂ કરીને આનંદમય સુધી. પછી હજી હું આગળ કહું, એ લોકો ભણવા બેસે, ક્લાસનો ટાઈમ હોય, સત્સંગનો ટાઈમ હોય, તો હું ત્યારે એમ કહું કે તું એ પરમ ચૈતન્ય છો, તું એ ચૈતન્ય છો. તો હવે એનાથી આગળ કોઈ ગતિ નથી. સા કાષ્ટા સા પરાગતિ. પણ આ બધું મેં એને કીધું કે તું ભૂખી છો, તું થાકેલી છો, તે આ કર્યું, એ બધું શું છે? તો કે વાચ્યાર્થ છે. તું નો વાચ્યાર્થ છે. લક્ષ્યાર્થ શું છે? તો કે તું એ ચૈતન્ય સ્વરૂપ છો, એ લક્ષ્યાર્થ છે. તો તું એ ચૈતન્ય સ્વરૂપ છો ત્યાં સુધી પહોંચવા માટે આ બધા પંચકોશ જે છે એનો શું થશે? નિગેટ કરવાનું છે, એને બિયોન્ડ જવાનું છે, એને અતીત જવાનું છે. ત્યાં આગળ અટકી જાઓ પછી તમે એમ કહો કે ઓકે તો મારું એ સર્વજ્ઞ સર્વાંતર્યામી કર્માધ્યક્ષ સાથે મારું ઐક્ય છે. આ કોઈ બી લેવલે આપણે અટકી ગયા હોય તો આપણને ઐક્ય દેખાય નહીં. એટલે આ બધું જે મારી ઇન્ડેક્સ ફિંગરે જ્યાં જ્યાં ટ્રાવેલ કર્યું એ બધો વાચ્યાર્થ છે. છેલ્લું તું તે છે, તું એ ચૈતન્ય સ્વરૂપ છો, એ લક્ષ્યાર્થ છે. આ 5 કોષમાં જ્યાં મારી ઇન્ડેક્સ ફિંગરે ટ્રાવેલ કર્યું એ બધું વાચ્યાર્થ છે. તો વાચ્યાર્થ નો બાદ થાય એનાથી બિયોન્ડ જઈ શકીએ, એનાથી અતીત જઈ શકીએ. એ બધી વસ્તુ જે છે એને બરાબર પંચકોશને ઉપાધિ રૂપે બરાબર સમજીએ કે આ કાર્યકારણ સંઘાત રૂપ ઉપાધિ છે આ પંચકોશ, અને એ મિથ્યા છે કારણ કે એ ત્રણેય કાળમાં નથી. એને કોઈ દિવસ સદબ્રહ્મ સદવસ્તુ તરીકે ચૈતન્ય રૂપે આ પંચકોશને ક્યારેય લઈ શકાય એવું નથી, કારણ કે એ કાલે નહોતું અને આવતીકાલે નહીં રહે આ પંચકોશ. એટલે લક્ષ્યાર્થથી બોધ ક્યારે સંભવી શકે? તો કે નેચરલી આપણે જ્યારે વાચ્યાર્થથી ઉપર ઉઠીએ, આપણને લક્ષ્યાર્થથી બોધ તું તે છે તત્વમસી મહાવાક્ય આપણે ડાયજેસ્ટ નથી કરી શકતા કારણ કે પંચકોશમાં અટવાયેલા છે. કાં તો અન્નમયમાં, કાં પ્રાણમયમાં, કાં ક્યાંક ને ક્યાંક મનોમય, ક્યાંય ને ક્યાંય અટવાયેલા છે. તો હજી એનાથી આગળ એ બધું વાચ્યાર્થ છે, એનાથી ઉપર ઉઠીએ તો લક્ષ્યાર્થથી બોધ આપણને સમજાય. એટલે ગઈ વખતે આપણે જોયું કે ત્વમ શબ્દ જે છે એનો લક્ષ્યાર્થ અને તત્પદનો લક્ષ્યાર્થ બંને ચૈતન્ય પરબ્રહ્મ એક જ બંનેનો લક્ષ્યાર્થ છે. વાચ્યાર્થમાં તો કે ઈશ્વર છે, એ સૃષ્ટિ સ્થિતિ લય કરતા છે, કર્માધ્યક્ષ છે, એ વાચ્યાર્થ છે. પણ બંનેનો લક્ષ્યાર્થ એક જ પરમ ચૈતન્ય એ છે. અને અહીંયા શ્લોકમાં બીજો એક મુદ્દો કે છે લક્ષ્યાર્થથી બોધ છે અને આગળનું બધું જે છે જહત લક્ષણ અજહત લક્ષણથી બોધ નથી, પરંતુ જહત અજહત અર્થાત ભાગ ત્યાગ લક્ષણથી બોધ છે. લક્ષણથી બોધ છે પણ કયા લક્ષણથી છે? તો કે ભાગ ત્યાગ ઓર જહત અજહતથી. એટલે પછી અહીંયા જસ્ટ એ
જહત અને અજહત લક્ષણ શું છે એ જરાક અહીંયા આગળ શબ્દ આપ્યા છે, તો એ બી જરાક જોઈ લઈએ કે જહત અજહત લક્ષણ શું છે. તો આવા લક્ષણ પેલા તો મેં તમને કીધું કે વિશેષણ વિશેષ્ય જે દુનિયામાં ગુજરાતી ભાષામાં આપણે જે વિશેષણ વિશેષ્ય ભાવ સંબંધ જોયો તો એ નથી, પરંતુ લક્ષણની વાત છે અહીંયા. કારણ કે સામાન્ય જે વિશેષણ જે છે એનાથી એ અહીંયા કોઈ પણ રીતે એપ્લિકેબલ નથી. આપણે આગળના પણ અમુક પ્રવચનોમાં જોયું હતું કે વિશેષણનું તો અહીંયા કોઈ કામ જ નથી. લક્ષણથી બોધ છે. લક્ષણથી બોધ છે તો પાછું એમ કે તો જહત લક્ષણથી છે, અજહત લક્ષણથી છે કે જહત અજહત બે ભેગા? તો કે છે કે બે ભેગા ઉભયાત્મિકા જહત અને અજહત બંને ભેગા. ઓર એનો પર્યાયવાચી શબ્દ છે તો કે ભાગ ત્યાગ લક્ષણથી બોધ છે. લક્ષણથી બોધ છે પણ પછી લક્ષણ માટેનો શબ્દ વાપરે છે, જહત અજહત લક્ષણથી બોધ છે. તો હવે સવાલ થાય જહત લક્ષણ એટલે શું, અજહત લક્ષણ એટલે શું, અને જહત અજહત એટલે શું? તો પેલા જોઈએ જહત લક્ષણ એટલે શું. તો જહત લક્ષણ એટલે એમાં જહત એટલે ત્યાગવું, અજહત એટલે ન ત્યાગ રાખવું, ત્યાગ ન કરવું. જહત એટલે ત્યાગવું. તો જહત લક્ષણમાં તો કે જહત લક્ષણની અંદર ત્યાગ છે. શેનો ત્યાગ? તો કે વાચ્યાર્થનો સંપૂર્ણપણે ત્યાગ છે. જહત લક્ષણ એને કહેવાય ત્યાગવું. જહત એટલે ત્યાગ. શેનો ત્યાગ? તો કે વાચ્યાર્થનો સંપૂર્ણપણે ત્યાગ. એના માટે શાસ્ત્રમાં એક હંમેશા એવું ફેમસ એક્ઝામ્પલ છે, ગંગાયામ ઘોષ. ગંગાયામ ઘોષ એકદમ પ્રચલિત ઉદાહરણ આપે. ગંગાયામ ઘોષ એટલે ગંગાની અંદર ગૌશાળા છે. ગંગાયામ ઘોષ, ગંગાની અંદર ગૌશાળા. ઈ વળી શું, ગંગાની અંદર ગૌશાળા હોતી હશે? ગાયોને તો આમે તે પાણી ઉડે તોય ન ગમે. જરાય ભેંસને પાણી બહુ જ ગમે, પરંતુ ગાયને તો જરાય ન ગમે. તો થોડી, અને ઇફ એટ ઓલ ગમે તો એ ગંગાજીના પ્રવાહની અંદર થોડી ને ગૌશાળા. ગંગાયામ ઘોષ એટલે શું? તો હવે વાચ્યાર્થ એટલે શું? તો કે ગંગાયામ ઘોષ જેવું તમે વાંચો એટલે જે અર્થ સ્ફુરિત થાય દેટ ઇઝ વાચ્યાર્થ. ગંગાની અંદર ગૌશાળા. તો વાચ્યાર્થ તો લાગુ પડતો નથી. તો વાચ્યાર્થનો ત્યાગ કરવાનો, દેટ ઇઝ જહત લક્ષણ. વાચ્યાર્થનો સંપૂર્ણપણે ત્યાગ. જે વાંચીને સીધે સીધું સામે આવતો અર્થ જે છે એ તો કોઈ બી રીતે લાગુ પડતો નથી, કારણ કે ગંગાની અંદર ગૌશાળા હોઈ જ ન શકે. તો પછી શું સાવ એવું આમ અર્થહીન વાક્ય કહેતા હશે? તો કે ના ના, અર્થ પછી આપણે કાઢવો પડે, લક્ષ્યાર્થ કાઢવો પડે. ગંગાયામ ઘોષ એટલે એનું કહેવાનું તાત્પર્ય એવું છે, ગંગાને કિનારે ગૌશાળા હશે. એટલે પછી વાચ્યાર્થ સાવ તમે બાદ કરી દીધો, અને પછી તમે તો કે લક્ષ્યાર્થ લાવ્યા કે આવું એનું ઇમ્પ્લાઇડ મિનિંગ હશે, એનું કહેવાનું તાત્પર્ય આવું હશે, ગંગા કિનારે ગૌશાળા હશે. તો ધીસ ઇઝ કોલ્ડ જહત લક્ષણ, કે જેમાં વાચ્યાર્થનો પૂરેપૂરો બાદ છે, ત્યાગ છે. ઓકે, અને લક્ષ્યાર્થને પૂરેપૂરો ગ્રહણ કરીએ તો આપણને વાક્ય સમજાય, ગંગા કિનારે ગૌશાળા હશે. પછી બીજું લક્ષણ છે અજહત લક્ષણ. અજહત લક્ષણ એટલે શું? તો કે એમાં વાચ્યાર્થનો ત્યાગ નથી કરવામાં આવતો. વાચ્યાર્થને એમનેમ જ રહેવા દેવામાં આવે, ટોટલી ઇન્ટેક્ટ રાખવામાં આવે.
પરંતુ તો પણ વાચ્યાર્થને પૂરેપૂરો તમે જાળવી રાખો, એને એને રિટેન કરો, છતાં પણ એકાદ કંઈક એમાં શબ્દ ઉમેરો તો જ એ વાક્ય અર્થસભર બને. વાચ્યાર્થનો ત્યાગ નથી, રિટેન કરવામાં આવે છે, સ્ટીલ અર્થ તો બેસતો નથી. તો એની અંદર એકાદ શબ્દ ઉમેરીએ તો પછી આખા વાક્યનો અર્થ કંઈક બેસશે. એના માટેનું શાસ્ત્રનું ફેમસ એક્ઝામ્પલ છે કે શ્વેતો ધાવતી, આવું એક્ઝામ્પલ છે. આ બે એકદમ જ જાણીતું. શ્વેતો ધાવતી એટલે સફેદ દોડે છે. સફેદ દોડે છે એટલે શું? તો હવે સફેદ દોડે છે એ વાક્યને અર્થસભર બનાવવું હોય તો સફેદ દોડે છે એટલું તો રિટેન કરવાનું છે. ઓકે, વાચ્યાર્થ તો રિટેન કરવાનો છે, પણ એમાં એક બીજો શબ્દ એડ કરવો પડે. શું? તો કે ઘોડો. સફેદ ઘોડો દોડે છે. એટલે એની અંદર કંઈક ઉમેરવામાં આવે તો જ પછી એ વાક્ય અર્થસભર બને. ધેટ ઇઝ અજહત લક્ષણ. અજહત એટલે કાંઈ નથી ત્યાગવાનું, ઉલટાનું એમાં કંઈક ઉમેરો તો જ વાક્ય સરખું બને. જહત લક્ષણની અંદર તો કે ટોટલી વાચ્યાર્થનો ત્યાગ અને ઇમ્પ્લાઇડ મિનિંગ આખો લક્ષ્યાર્થ લઈ આવવાનો છે. અજહત લક્ષણની અંદર વાચ્યાર્થને રિટેન કરીને એકાદ શબ્દ એડ કરે તો પછી એ વાક્ય અર્થસભર બને. શ્વેતો ધાવતીમાં તો કે અશ્વ એડ કરવું પડે. ઘોડો, સફેદ ઘોડો દોડે છે એવું એને ઘોડો શબ્દ એડ કરવું પડે. અને ત્રીજું લક્ષણ છે જે અહીંયા આગળ તત્વમસી મહાવાક્યમાં અહીંયા આગળ એપ્લિકેબલ છે, ધેટ ઇઝ જહત અજહત લક્ષણ. એટલે આપણે શ્લોકની અંદર એટલા માટે એવું કીધું, જો જહત્યા ન અલમ અજહત્યા તથા ન. જહત્યા ન અલમ એટલે જહત લક્ષણ અલમ એટલે પર્યાપ્ત નથી, પૂરતું નથી. અજહત્યા તથા ન, અજહત પણ નહીં. કિંતુ એવ ઉભયાર્થમિકા એવ ભાવ્યમ. ઉભયાત્મિકા વિશે જ વિચારવું જોઈએ. ભાવ્ય એટલે વિચારવું જોઈએ. ઉભયાત્મિકા એટલે શું? તો કે બંનેનું મિશ્રણ, જહત અને અજહત. જહત ની અંદર શું છે? તો કે ત્યાગે છે. અજહત ની અંદર તો કે રિટેન કરે છે. હવે અહીંયા બે ભેગું, ધેટ ઇઝ કોલ્ડ ભાગ ત્યાગ લક્ષણ, કે અમુક ભાગને રિટેન કરે, અમુક ભાગનો ત્યાગ કરે. જહત અજહત લક્ષણ એટલે શું? તો કે આપણે ગયા વખતે એક્ઝામ્પલ જોયું તું દેવદત્તનું, કે અમુક ભાગ જે છે એ રિટેન કરે છે અને અમુક ભાગનો ત્યાગ. કયો? તો કે વિરુદ્ધ લક્ષણ વાળો અંશનો ત્યાગ છે, વિરુદ્ધ અંશ. અને અવિરુદ્ધ અંશ અર્થાત સામાન્ય અંશ જે છે બંનેમાં, સોયમ દેવદત્ત એ એનું એક્ઝામ્પલ છે. જહત લક્ષણની અંદર તો કે ગંગાયામ ઘોષ એક્ઝામ્પલ છે. પછી અજહત લક્ષણમાં તો કે શ્વેતો ધાવતી એક્ઝામ્પલ છે. અને જહત અજહત લક્ષણમાં તો કે સોયમ દેવદત્ત એક્ઝામ્પલ છે. આ શાસ્ત્રના એકદમ ટિપિકલ આ ત્રણ એક્ઝામ્પલ છે. તો અવિરુદ્ધ એટલે કે સમાન અંશને રિટેન કરવાનો, વિરુદ્ધ અક્ષરનો તો કે ત્યાગ કરવાનો. વિરુદ્ધ અંશ છે એ કયો છે? તો કે સોયમ દેવદત્ત એક્ઝામ્પલમાં આપણે જોયું હતું કે એ સમયનો ટી શર્ટ અને જીન્સ પહેરેલો, કોલેજમાં ને હોસ્ટેલમાં, કોલેજમાં ભણતો, હોસ્ટેલમાં રહેતો એ યુવાન, અને અત્યારે એ જે જીન્સ અને ટી શર્ટ અને કોલેજ અને હોસ્ટેલમાં ભણતો, તો એ જે છે એ મોડર્ન એનો પહેરવેશ અને અત્યારનો ટ્રેડિશનલ પહેરવેશ, કે અત્યારે કોઈમ્બતુરની
આશ્રમમાં એ ધોતી વાળો, ચોટી વાળો, લાંબા વાળ વાળો એ બ્રહ્મચારીના વેશમાં રહેલો. તો બેયમાં એ જે છે વિરુદ્ધ અંશ, એક જીન્સ અને ટી શર્ટ વાળો ભણતો, બોમ્બે ભણતો, અને અત્યારે તો કે ધોતી વાળો, તો એ બધા વિરુદ્ધ અંશ છે. એક એકદમ ટ્રેડિશનલ પોશાક છે, એક એકદમ તો કે મોડર્ન પોશાક. તો એ બધા એવા વિરુદ્ધ અંશ જે છે એનો ત્યાગ છે. કોને રિટેન કરવાનો? તો કે વ્યક્તિ જોવો ને, પેલા એ દેવદત્ત હતો, અત્યારે એ જ દેવદત્ત છે. એ ભણતો તો એ જ દેવદત્ત કોલેજમાં ભણતો તો એ જ દેવદત્ત કોઈમ્બતુરમાં છે. આ બધું તમે કાઢો એટલે તમને ખબર પડશે કે એક જ છે. તમે એનું આમ જરાક દાઢી ને એનું લાંબા લાંબા વાળ ને ત્રિપુંડ ને એ બધાને જરાક ડિલીટ કરો, પછી તમને દેખાશે હા એ જ આંખો છે, એ જ ફેસ છે. તો એ સમાન અંશ શું છે? તો કે એ બી એ જ હતો માણસ, અને અત્યારે આ જ માણસ છે દેવદત્ત. એમાં ક્યાં ફરક છે? અસમાન બંનેનો વિરુદ્ધ અંશ કયો છે? તો કે ખાલી પોશાકનો, પહેરવેશનો ખાલી એ એક વિરુદ્ધ અંશ છે. અધરવાઇઝ સહ અયમ દેવદત્ત. સહ એટલે જે એ સમયનો, એ સમય એ સ્થાનનો, એ સમય એટલે આજથી લાઈક 10 years પહેલા, 12 years પહેલા ના સમયનો, એ સ્થાનનો, મુંબઈની કોલેજમાં ભણતો એ જ સહ, એ સમયનો, એ સ્થાનનો, એવા પહેરવેશનો એ જ દેવદત્ત, અયમ દેવદત્ત. સહ અયમ એ એનું એ પેલા એ જ આ છે. એવું આપણે ઘણી વાર આપણી વાતમાં બી ઘણાને ન સમજાય તો કે એ જ છે, તમને એ નથી ઓળખાતા પણ છે એ જ. તો સહ અયમમાં આપણે રેકગ્નાઇઝ કરવા માટે એ બધી વિરુદ્ધ અંશ છે એનો આપણી મેળે આપણે મગજથી બાદ કરી દેતા હોય, નિષેધ કરી દેતા હોય. અને અયમ દેવદત્ત એટલે એ વ્યક્તિ જે છે એને આપણે રિટેન કરીએ છીએ, વિરુદ્ધ ભાગનો ત્યાગ. એટલે અમુક ભાગનો ત્યાગ કરીએ છીએ, અમુક ભાગને તો કે આપણે રાખીએ છીએ. એટલે એનું નામ જહત અજહત લક્ષણ. અમુક વસ્તુ રાખી, અમુક વસ્તુ ત્યાગી. એટલે તત્વમસી મહાવાક્યમાં બોધ તો કે આવી રીતે ન તો જહત લક્ષણથી છે, ન તો ખાલી અજહત લક્ષણથી છે, પણ જહત અજહત લક્ષણથી બોધ છે. શા માટે? જહત અજહત, ખાલી જહત રાખો ને કે ખાલી અજહત રાખો ને, એવું ભેગું શું કામ કરો છો હવે તમે? તો કે જો ખાલી જહત લક્ષણથી બોધ નો આપણે પ્રયાસ કરીએ, જહત એટલે શું? તો કે ત્યાગી દો, બધું ત્યાગી દો. તો તત્વમસી મહાવાક્યમાં તમે એમ કહો કે જહત લક્ષણથી, જો તમે જહત લક્ષણ રાખો ને, આ જહત અજહત થોડુંક અઘરું લાગે છે, ખાલી એમ જ રાખો ને ત્યાગવાનું. તો સપોઝ તમે જહત લક્ષણ ને તમે રાખો, જહત લક્ષણથી બોધ છે એવું રાખો, તો તત્વમસી મહાવાક્યમાં તમે કયા પદનો ત્યાગ કરો? તત્નો ત્યાગ કરી દો, આમાંથી ત્વમનો ત્યાગ કરી દો. એનો ત્વમ કે તત્નો ત્યાગ કરો તો વાક્ય જ સાવ નિરર્થક થઈ જાય. એટલે એમાં કોઈ એવું નથી કે વ્યક્તિ આપણે જહત લક્ષણથી બોધ થાય એવું તો કે શક્ય નથી. અજહત લક્ષણ જે છે કે તત્વમસી તમે એમને રાખો અને કંઈક ઉમેરો, નવો શબ્દ. તો એમ કે તત્ શબ્દમાં કંઈક ઉમેરો ને તમે, જેથી કરીને અજહત લક્ષણથી બોધ થાય. તો ભગવાન પોતે પૂર્ણ પરમેશ્વર છે, એની અંદર તમે શું ઉમેરો? તો પેલો એમ કે ના ના, અજહત લક્ષણ માટે ભગવાનમાં ન ઉમેરાય તો તમે એક કામ કરો,
ત્વમ પદ છે ને જીવ, એ તો અધૂરો છે ને, એની અંદર ઉમેરો ને તો પછી અજહત લક્ષણથી બોધ એવું થાય. તો એનો જે અપૂર્ણ છે, જે હંમેશા આવી રીતે જન્મવાન મરણવાન છે, જે અલ્પ શક્તિમાન છે, અલ્પવ્યાપી છે, એમાં તમે કાંઈ બી એડ કરો તો એવું નથી થવાનું કે એ અનંતતા પ્રાપ્ત કરી શકે. અનંતતા એકચ્યુઅલી પ્રાપ્ત કરવાની વસ્તુ નથી, એ હું છું જ. પણ ફાઇનાઇટ નંબરની અંદર ગમે તેટલો ફાઇનાઇટ નંબર ઉમેરીએ તો ઇન્ફિનિટી એનું કોઈ દિવસ પરિણામ ના આવી શકે. એટલે કોઈ એમ કે ના અજહત લક્ષણ તમે રાખો ને અને ત્વમ પદને કંઈક તમે ઉમેરો, તમે એમ કે તું ડોક્ટર છો, તું સાયન્ટિસ્ટ છો, તો બધું જ એ તો પણ એ વ્યક્તિને તમે ગમે તેટલા સિદ્ધિઓ એ પ્રાપ્ત કરે તો એ પૂર્ણ પરમેશ્વર સુધી પહોંચે એવું નથી બનવાનું. એટલે ન તો જહત લક્ષણથી બોધ છે, ન તો કે અજહત લક્ષણથી બોધ છે. કે જહત અને અજહત લક્ષણ તમે લાગુ પાડવાની કોશિશ કરો તો એમાં કેટલી લોજિકલ અને શાસ્ત્રથી બધી ફેલસી દેખાવાની, બધું જ તો કે જે છે એ શાસ્ત્રના બોધથી વિરુદ્ધ વસ્તુ આવવાની. ઇન અધર વર્ડ યુ કેન સે કે ભાગત્યાગ જહત અજહત લક્ષણ જ એમાં લાગુ પડે કે વિરોધ અંશનો ત્યાગ છે અને સમાન અંશ જે છે એને રાખવાનો છે. અને વિરોધ જે છે એ ઉપાધિમાં છે. એટલે એનો વાચ્યાર્થનો ત્યાગ છે, જે વિરોધ અંશ છે. ત્યાગ શેનો છે તો કે વિરોધ અંશ. વિરોધ શેમાં છે તો કે વાચ્યાર્થમાં, અર્થાત ઉપાધિમાં. એટલે તત્પદ જે છે એનો વાચ્યાર્થ, ત્વમપદનો વાચ્યાર્થ, એ બંનેનો ત્યાગ. ભાગ ત્યાગ છે તો એનો ત્યાગ. પછી રાખ્યું શું તો કે બંનેનો લક્ષ્યાર્થ. એટલે તત્પદનો વાચ્યાર્થ શું છે? તત્પદ એટલે ભગવાન. એનો વાચ્યાર્થ એટલે શું તો કે જે જગત કારણ છે, માયા ઉપાધિ સાથેના છે, જે સર્વજ્ઞ છે, સર્વવ્યાપી છે, જે સૃષ્ટિ સ્થિતિ લય કરતા છે, જે કર્માધ્યક્ષ કર્મ ફલદાતા છે, એ તત્પદનો વાચ્યાર્થ. ત્વમપદનો વાચ્યાર્થ શું છે તો કે જે અવિદ્યારૂપ ઉપાધિ વાળો જીવ છે, એ જે અલ્પ શક્તિમાન છે, જે પરાધીન છે, મર્ત્ય છે, જે ઈશ્વરનું કાર્ય છે. ઈશ્વર છે જગત કારણ છે અને બધા જ જીવો તો કે કાર્ય છે. તો આ જે છે એ ત્વમપદ વાચ્યાર્થ, તત્પદ વાચ્યાર્થ એટલે ઈશ્વર. તો વાચ્યાર્થે જરૂર વિરોધાભાસ, તો વાચ્યાર્થ વાળો ભાગનો ત્યાગ છે. અને ઉપાધિ ત્યાગથી તો કે ખબર પડે કે એ ઉપાધિમાં વિરોધ છે, એ બંનેનો લક્ષ્યાર્થ તો કે અખંડ એક રસ ચૈતન્ય એ જ છે. એટલે તત્વમસી મહાવાક્યમાં તો કે આ આટલો ભાગ ત્યાગવાનો છે. એટલે આપણે બધી વસ્તુ અત્યાર સુધી મેં કીધી એની આપણે એનો સહેજથી સમરી કરીએ તો ખ્યાલ આવે આપણને કે એનો જીવ અને ઈશ્વર વચ્ચે અખંડતા, એકતા નો બોધ મારે પ્રાપ્ત કરવો છે. તો આપણને ખબર પડે કે તત અને ત્વમ શબ્દ જે છે એ બંનેનો વાચ્યાર્થ જે છે એમાં જરૂર વિરોધાભાસ છે. જેવી રીતે કે ગંગાયામ ઘોષ બોલે તો વાચ્યાર્થમાં કઈ છે જ નહીં, વાચ્યાર્થથી કઈ બોધ જ નથી.
અહીંયા વાચ્યાર્થની જેવી વાત કરો તો વાચ્યાર્થ બંનેનો સાવ જુદો છે. કારણ કે એકની માયારૂપ ઉપાધિ છે, એકની તો કે આ પંચકોશ રૂપ ઉપાધિ છે. તો બંનેની ઉપાધિમાં ક્યાંય એટલે ક્યાંય દૂર દૂરથી ક્યાંય એવું નથી કે બંનેમાં ક્યાંય રતિભાર પણ સમાનતા હોય. બંને તો કે ટોટલી બંને વિરુદ્ધ છે, ક્યાંય એક જગ્યાએ સમાન અંશ છે જ નહીં. એ કારણ છે, સમગ્ર સૃષ્ટિનું કારણ હું કાર્ય છું. એ કર્માધ્યક્ષ છે, હું પરાધીન છું. એ બધા જે કાંઈ કર્મો છે એ અવશ્યંભાવી છે, મારે ભોગવવા જ પડે. પરાધીનતાથી અવસ્થાથી આપણે હંમેશા પુનરપી જનનમ પુનરપી મરણમ, એ ભગવાનનું આપણે સૃષ્ટિનું કાર્ય છે, તો જન્મતા રહીએ છીએ હંમેશા, અને તો કે મરણ આપણે પામતા રહીએ છીએ, અને સતત તો કે આવું જન્મ મરણના ચક્રમાં જીવ છે એ ચાલ્યા જ કરે છે અનાદિકાલથી. તો ક્યાં એ બેમાં એક્ય છે? તો કે વાચ્યાર્થ જે છે એ બંનેમાં તો કે એ જહત અજહત લક્ષણમાં તો કે વાચ્યાર્થનો ત્યાગ છે. બંનેની ઉપાધિમાં વિરોધાભાસ છે, અને એ અંશ જે છે એનો ત્યાગ શા માટે? તો કે એ માયારૂપ ઉપાધિ પણ મિથ્યા છે, અને જીવની જે કાર્યકારણ સંઘાત રૂપ પંચકોશ રૂપ ઉપાધિ છે એ પણ મિથ્યા છે. મિથ્યા શા માટે? તો કે આપણને સત્યની વ્યાખ્યા ખબર છે, મિથ્યાની વ્યાખ્યા ખબર છે, જે અગાઉ અનેક વાર એ વ્યાખ્યા આવી ગઈ છે. શું છે? તો કે જે વસ્તુ એક દેશ કાલમાં જેનો જન્મ થયો, દેટ ઇઝ મિથ્યા. તમે જેવું કહો કે અમારો બર્થડે એટલે વાત પૂરી, મિથ્યા. ઘડો જે છે આ દિવસે આ સમયે આ સ્થાને કુંભારને ત્યાં જન્મ એનો એ ઉત્પન્ન થયો, બસ પૂરું. એ દેશતઃ વસ્તુતઃ અને કાલતઃ બધી મર્યાદા તરત આવી ગઈ. એટલે સત્યની વ્યાખ્યા શું છે? તો કે જે ગઈકાલે બી હતું, આજે બી છે, પછી બી રહેશે, જે હંમેશા ત્રણેય કાળમાં છે. તો મારી જે ઉપાધિ છે, જેને કારણે મને એવું લાગે છે કે મારી શક્તિ અલ્પ છે, મારું જ્ઞાન પણ ઓછું છે, મારી પરવશતા છે, લાચારી છે, તો એ બધું તો કે શરીર મન બુદ્ધિ ઇન્દ્રિયની ઉપાધિને કારણે એ બધી પરવશતા કે અલ્પતા કે અલ્પશક્તિમાનપણું કે અલ્પવ્યાપીપણું છે. જ્યારે ભગવાનનું સર્વવ્યાપીપણું, ભગવાનનું સૃષ્ટિ સ્થિતિ લય કરતાપણું, એ બધું પણ તો કે એ માયારૂપ ઉપાધિથી છે. એ પહેલા પણ સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસિત, એ પહેલા બી એ સદરૂપે એ પરબ્રહ્મ હતું, આજે બી ઈ રૂપે છે, પછી બી એમ જ હંમેશા એક રૂપે જ છે. પહેલા બી આપણે એમ કહી કે એ લાઈક 25 kg ગોલ્ડ હતું, અત્યારે બી 25 kg ગોલ્ડ છે, પછી પણ એ જ હશે. અત્યારે ભલે એ 25 kg માંથી તો કે આટલા બધા આપણને ઓર્નામેન્ટ બનેલા દેખાય, પણ સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસિત, તો પહેલા અત્યારે ને પછી સુવર્ણમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન નથી. એમ ઈશ્વર હંમેશા સત સ્વરૂપે ચૈતન્ય સ્વરૂપે છે. સમગ્ર સૃષ્ટિ આવવાથી એ સત સ્વરૂપ ઈશ્વર જે છે એ હવે ઓછો થઈ ગયો, એ તો પછી વિકારી થઈ ગયો, એ તો પછી નાશવાન થઈ ગયો, એવું થવાનું જ નથી. 1000 ઘરેણા બને એટલે સુવર્ણ જે છે એમાં શું ફરક પડે? સુવર્ણ તો સુવર્ણ જ છે, એમાં કોઈ પણ પ્રકારના ફરક નથી. એટલે જે ભેદ જે છે એ માત્ર ને માત્ર ઉપાધિનો ભેદ છે. તત્વતઃ બંને તો કે ચૈતન્ય એ એક રસ અખંડ ચૈતન્ય રૂપ છે. માટે અહીંયા કહે છે કે બોધ જે છે એ તો કે માત્ર ને માત્ર
માત્ર લક્ષ્યાર્થથી જહત અજહત લક્ષણથી બોધ છે, વાચ્યાર્થે વિરોધ છે. અને વાચ્યાર્થ જે છે એ તો કે પ્યોરલી મિથ્યા કેટેગરીમાં આવે છે. એટલે બંને તત્વતઃ તો કે એક જ છે. તત અને ત્વમ બંને અસી એટલે બંને એક જ. તું તે શો અર્થાત તું એ જ પરબ્રહ્મ પણ ચૈતન્ય સ્વરૂપ છે અને તું પણ એ જ ચૈતન્ય સ્વરૂપ છે. બંનેની ઉપાધિમાં તો કે કાયમ માટે એ વ્યવહારિક સત્તા છે અને એ ફરક તો કે જીવની ઉપાધિ એનો મનુષ્યની જે આ જીવની ઉપાધિ જે છે એ આવી અલ્પ શક્તિમાન અલ્પવ્યાપી એ હંમેશા નશ્વર એવી રહેવાની છે. પણ એ મર્યાદા તો કે ઉપાધિની મર્યાદા છે. હુંની મર્યાદા તો કે હું તત્વતઃ એ ચૈતન્ય સ્વરૂપ છું, સદબ્રહ્મ છું, જે ઈશ્વર એ જ છે. એટલે મારું અને ભગવાનનું ऐक्य તો કે લક્ષ્યાર્થથી ચૈતન્ય રૂપે બંને એક છે, ઉપાધિથી બંને ભિન્ન છે. પણ ઉપાધિ જે છે એ મિથ્યા છે અને એ વ્યવહારિક સત્તા છે. એટલે વ્યવહારિક સત્તામાં કદી એકતા નથી. આ બરાબર સાંભળજો. વ્યવહારિક સત્તામાં આપણે જે વ્યવહારિક એમ્પિરિકલ વર્લ્ડમાં જીવીએ છીએ એમાં મારી અને ભગવાન વચ્ચે એકતા નથી. કારણ કે લોકો એવું કન્ફ્યુઝન થી કોણ 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 કોની પૂજા કરે એમ કરીને પૂજા મૂકી દેતા હોય. આવું એવા અમુક હોય છે સ્વામીઓ કે ચિસ્કા પાડીને એમ કે પૂજા કરવાની જરૂર નથી. તો સમજવાની જરૂર છે કે આ જે કાર્યકારણ સંઘાત છે, ઉપાધિ છે, શરીર મન બુદ્ધિ, એને અનુગ્રહની જરૂર છે. કારણ કે એમાં રોગ આવે છે, એને ખાવા પીવાનું જોઈએ છે, એને બધા સંજોગો કન્ડ્યુસિવ જોઈએ છે, એને એનું પેલા તો શરીર મન ઇન્દ્રિયો એને સપોર્ટ કરે, એના માટે હંમેશા સહાયક રહે એને જોઈએ છે, જેથી કરીને મોક્ષનો પુરુષાર્થ સિદ્ધ કરી શકે. તો આ આખી ઉપાધિ જે છે વ્યવહારિક સત્તા છે અને ભગવાનની માયારૂપ ઉપાધિ છે એ વ્યવહારિક સત્તા છે. એટલે સેમ ઓર્ડર ઓફ રિયાલિટી છે એ એને અસર કરી શકે. એટલે મેં તમને કીધું કે તમે સોહમ સોહમ કયો એ તો પારમાર્થિક સત્યની વાત તમે કરો છો. તમે જેવું સોહમ સોહમ કરીને ચીસકા પાડો, પેલી વસ્તુ કે સોહમ છે જપ કરવાની વસ્તુ નથી. સોહમ જે છે દેટ ઇઝ તત્વમસી, સહ પરબ્રહ્મ અહમ, એ હું છું. ઇટ ઇઝ તત્વમસી ઓનલી સોહમ. એટલે તો પેલી વસ્તુ કે ચીસકા પાડીને સાચો શ્વાસની પ્રક્રિયા સાથે કનેક્ટ કરીને જપ કરવાનો, તો પેલા તો આ મહાવાક્ય છે જ નહીં, ફર્સ્ટ થિંગ. સેકન્ડ થિંગ કે તમે એની ઉપાસના કરો, તમે એમ કે હું નિર્ગુણ પૂજા કરું છું, એવા એવા કઈક ધતિંગ લોકોના ચાલતા હોય, તો તમે પેલા સમજો કે આપણે વ્યવહારિક જગતમાં જીવીએ છીએ. તો વ્યવહારિક રીતે જે મારા શરીર મન બુદ્ધિ ઇન્દ્રિય છે એને એ આ શરીર મન બુદ્ધિ ઉપાધિ વાળું જે મારું જે આખું વ્યવહારિક જીવ હું છું, તો એ વ્યવહારિક સત્તા વાળો ભગવાન જે છે એની ઉપાસના કરું તો મને મારી વ્યવહારિક મુશ્કેલીઓ દૂર થાય. પારમાર્થિક રીતે હું ને ભગવાન ચૈતન્ય સ્વરૂપ છે, દેટ ઇઝ પારમાર્થિક છે. એ સદ વસ્તુ હકીકતે એ છે. પણ જ્યાં સુધી મારે રોલ પ્લે કરવાના છે, જ્યાં સુધી આ જગતની રંગભૂમિમાં જુદા જુદા કર્મો કરવાના છે, તો ત્યારે આ કાર્યકરણ સંઘાતનો મને ઉપયોગ કરવો છે, મને વ્યવહારિક દ્રવ્યની જરૂર પડવાની, ધન વગેરે, તો ત્યારે વ્યવહારિક ઈશ્વર જે છે, વ્યવહારિક ઈશ્વર જે છે, જેને તમે વ્યવહારિક ઈશ્વર તો નહીં પણ જે માયા સબલ બ્રહ્મ છે, જેને ઈશ્વર કહીએ, ભગવાન કહીએ, એ જ અનુગ્રહ કરશો. તમે સોહમ સોહમ કરો એ તો એ ઈશ્વર જે માયા સબલ બ્રહ્મ, એનું તમે તત્વતઃ કોણ છે એ તમે કહો છો.
તો તત્વતઃ ભગવાન અને હું એક છીએ, પરંતુ વ્યવહારિક જે સત્તા છે એમાં જરાય એક નથી. મને એના અનુગ્રહ વિના ચાલે એમ નથી. એટલે એક એનો જે મૂર્તિમાં વિરાજમાન કૃષ્ણ અવતારી પુરુષ નું પરમ સત્ય ચૈતન્ય છે, પરંતુ એ અનુગ્રહ મૂર્તિ છે, ઉપાસ્ય મૂર્તિ છે, એ જ મારા વ્યવહારિક દુઃખ એ જ દૂર કરશે. એટલે લોકો વ્યવહારિક સત્તા અને પારમાર્થિક સત્તા ની વચ્ચે એકદમ કન્ફ્યુઝન કરે અને ભક્તિ છોડી દે. એટલે તમને સમજાય છે હું શું કહું છું? કે મારું અને ભગવાનનું તત અને ત્વમ વચ્ચે સમાનતા છે, એ અલ્ટિમેટ ટ્રુથના દ્રષ્ટિથી. ત્યાં ન પહોંચીએ ત્યાં સુધી વ્યવહારિક સત્તામાં મને ડગલે ને પગલે અનુગ્રહ કોણ આપશે? અનુગ્રહ કોને જોઈએ છે? આ પંચકોશ જે છે એને જ અનુગ્રહ જોઈએ છે, અન્નમયને જોઈએ છે, પ્રાણમયને જોઈએ છે. જમવાનું જોશે કે નહીં? પ્રાણમયને ભૂખ લાગે તો. આનંદમયને કઈક મજા આવે એવી વસ્તુ જોશે કે નહીં? બધું જોશે. તો એને સોયમ નહીં કરે, સોહમ સોહમ તમે કરશો તો એ નહીં કરે અનુગ્રહ. એમ કે એટલે આને તને તો બધું ખબર છે, તું તો જીવન મુક્ત છો, તું તો કૃતકૃત્ય છો, તને તો હવે કઈ અનુગ્રહની જરૂર જ નથી. હા, જે વ્યક્તિ જ્ઞાનનિષ્ઠ છે તો એને ઈચ્છા મીન્સ કે એ લોકોને માટે કોઈ વિધિ વિધાન નથી કે હા રુદ્રમ કરવાનું જ, હા વિષ્ણુ સહસ્રનામ કરવાનું જ, ભગવાનના અનુગ્રહની. એના માટે વેદ અવેદ છે, એને કોઈ વિધિ નિષેધ નથી. પણ આપણે એ કેટેગરીમાં આવીએ કે આપણે ભક્તિ મૂકી દઈએ. લોકો સમજે નહીં ને, અનનેસેસરી ભક્તિ મૂકી દે. એવું લાગે કે અમે એવા કૃતકૃત્ય યાજ્ઞવલ્ક ઋષિ જેવા, જનક રાજા જેવા અમે આમ જ્ઞાનનિષ્ઠ થઈ ગયા. સો ચિસ્કા પાડે સોહમ સોહમ ને એવી, એટલે એવી બધી ગંડ પણ કરતા હોય છે લોકો. એટલે આપણે ઓનેસ્ટલી મંદ મંદ અધિકારી છે, મંદ મધ્યમ અધિકારી પણ નથી, સાવ મંદ 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 અધિકારી છે. તો ડગલે ને પગલે ભગવાનનો અનુગ્રહ જોવાનો. પણ આપણને પારમાર્થિક દ્રષ્ટિ ખબર હોય કે મારું જે તત્વ છે એ જ ઈશ્વર, એ જ ચૈતન્ય સ્વરૂપ છે, એ જ સદબ્રહ્મ, પારમાર્થિક રીતે એ જ હું છું. ઉપાધિતઃ બંનેનો ફરક છે. પારમાર્થિક રીતે અલ્ટિમેટ ટ્રુથના દ્રષ્ટિએ ત્વમ અને તત્ વચ્ચે કોઈ ભેદ નથી, અભેદ છે, અખંડ એકરસ ચૈતન્ય સ્વરૂપ હું છું. એટલે આ તમને એકદમ સ્પષ્ટપણે ખબર હોય કે આપણે વ્યવહારિક જગતમાં જીવીએ છીએ, વ્યવહારિક સત્તામાં એ માયા સબલ બ્રહ્મ ભગવાન વિના ચાલશે નહીં. પણ એ ભગવાન નું તત્વ ને મારું તત્વ એક છે એ ખબર હોય. પણ આ બધા લેવલે, પંચકોશ લેવલે મને અનુગ્રહની જરૂર છે. તો મારે એ જ ઉપાધિ વાળા, માયા ઉપાધિ વાળા ભગવાન નું ભજન કરવું પડે. ઉપાધિ વિનાના ચૈતન્ય ને તમે યાદ ન કરી શકો, કારણ કે એ મારું જ સ્વરૂપ છે. હું કેવી રીતે એને યાદ કરી શકું? એ તો નિર્ગુણ નિરાકાર છે, એની ભક્તિ કેવી રીતે થાય? ચૈતન્યને કઈ આકાર છે? એનો કોઈ ગુણ છે? એનું કઈ સ્થાન છે? એ તો સર્વવ્યાપી છે, એમાં હું પણ આવી જાઉં. એટલે લોકો આ બંને પારમાર્થિક સત્તા અને વ્યવહારિક સત્તામાં ભયંકર કન્ફ્યુઝન કરતા અને ભક્તિ છોડી દેતા હોય. તો આ તમને ખબર હોય કે મને એ ઈશ્વર, એ ચૈતન્ય સ્વરૂપ હું છું, એ મને પૂરેપૂરું ખબર હોય છતાં પણ હું ભક્તિ કરી શકું. કારણ કે મને ખબર છે કે ભક્તિ, ચૈતન્યને ભક્તિની જરૂર નથી, કારણ કે એ તો ન જાયતે મ્રિયતે વા કદાચ, એનો તો જન્મય નથી, મરણય નથી, એને તો કોઈ દુઃખ દર્દ કાંઈ નથી. જે કાંઈ દુઃખ દર્દ છે એ આ ઉપાધિ જે છે એને છે. એટલે આ બે વસ્તુને સહેજ જુદી કરીને યથાર્થ રીતે ઓળખવી જોઈએ. એનીવે, એટલે અહીંયા તો કહેવાનું તાત્પર્ય છે કે જહત અજહત લક્ષણથી બોધ છે. ખાલી જહતથી બી બોધ ન થાય, અજહતથી બી બોધ ન થાય, વાચ્યાર્થથી પણ બોધ ન થાય.
પરંતુ લક્ષ્યાર્થથી બોધ થાય અને ધેટ ટુ ભાગ ત્યાગ લક્ષણ જહત અજહત લક્ષણથી બોધ છે. અને હજી એ વસ્તુ આ જ વસ્તુ આગળના બી 2 શ્લોકમાં છે, કાલે જોઈ લેશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.